દીકરા દીકરીનું લગ્ન થાય અને દુલ્હા દુલ્હન ફેરા ફરે એમાં પહેલો ફેરો છે એ ધર્મનો ફેરો છે અને ધર્મના ફેરામાં કોણ આગળ? વર આગળ, કન્યા પાછળ. પુરુષને ગોર બાપા એવું કહે છે કે હે પુરુષ, તું વિવાહ ગ્રંથિથી જ્યારે જોડાઈ જા ત્યારે તારો પહેલો ફેરો છે એ ધર્મનો ફેરો છે અને હે પુરુષ, ધર્મના ફેરામાં તારે આગળ રહેવાનું છે, કન્યા પાછળ. પણ હવે આજકાલ કલિયુગ છે, કલિયુગની અંદર આ ધર્મનો ફેરો ઉલટો થઈ ગયો છે. નહીંતર પહેલા ફેરામાં કોણ આગળ હોય? પુરુષ, અને કન્યા છે એ પાછળ હોય. પણ આજકાલ આ ફેરાની અંદર ઉલટું થઈ ગયું છે. ધર્મની અંદર જ્યાં જ્યાં ધર્મના કાર્યો થતા હોય, મંદિરોની અંદર કઈ કાર્ય થતા હોય, ધર્મનું કાર્ય થતું હોય, ભગવાનનું કાર્ય થતું હોય, એમાં તમે જો પુરુષોની સંખ્યા અને બહેનોની સંખ્યા જોઈ લો એટલે ખબર પડે. નહીતર પહેલા ફેરાની આગળ પુરુષ આગળ હોય છે. ધર્મની અંદર આગળ રહેવાનું કીધું છે. અને તમે જ્યાં જુઓ ત્યાં ધર્મનું કાંઈ કાર્ય હશે ત્યાં શક્તિ જ આગળ હશે. તમે જોજો, આ છે પહેલો ફેરો